ડાંગ પ્રદેશ દમણ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય जितेंद्र મહ્યાવંશી, વાપી, વલસાડ। 15 अगस्त 1947 हमारा देश ब्रिटिश शासन से आज़ाद हुआ था। ये दिन हमारे लिए खास है क्योंकि इसे पाने के लिए हमारे वीर स्वतंत्रता सेनानियों ने बहुत संघर्ष किया और अपनी प्राणों की आहुति दी। हमारा तिरंगा सिर्फ तिरंगा नहीं है बल्कि हमारी आन बान शान है, एकता और गर्व का प्रतीक है। इस दिन हम सभी शहीदों को याद करते हैं और उन्हें सच्ची श्रद्धांजलि देते हैं। मैं 15 अगस्त की आप सभी को ढेर सारी शुभकामनाएं देता हूं। आज मुझे ध्वजारोहण करने का अवसर प्राप्त हुआ तो मैं माननीय हमारे प्रदेश के प्रभारी दुष्यंत सर जी का, हमारे प्रदेश के माननीय अध्यक्ष महेश भाई का हृदयपूर्वक धन्यवाद और आभार व्यक्त करता हूं। जय हिंद, भारत माता की जय। धन्यवाद। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।